પીએસઆઈની જ્યારે ફાઇનલ આન્સર કી આવી ત્યારે મેં એક વસ્તુ લખેલી હતી કે તમારે તમારી ઓએમઆર શીટ ચેક કરાવી હોય, રીચેક કરાવી હોય તો 500 રૂપિયા ભરી શકો છો અને 500 રૂપિયા ભરીને રીચેક કરાવી લો. સરસ. 500 રૂપિયા આપણે ભરી દઈએ. 500 રૂપિયા કદાચ બધા માટે મોટી રકમ નહીં હોય, પણ એ ભરવા કે નહીં એ સવાલ છે. તો કોને ના ભરવા જોઈએ? ભરવા એને ના જોઈએ કે જેને પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બીમાં 40-40% ના હોય તો ભરવા જોઈએ નહીં. કેમ? કે જો તમારે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% માર્ક્સ નહીં હોય તો પેપર 2 તમારું ચેક કરવામાં નહીં આવે. એટલે આપણે એલિજિબલ તો નથી જો 40%થી ઓછા થતા હોય તો. એ 40% આવ્યા હોય તો એ બધું બહુ ખુશ થવાની જરૂર નથી. એમાં પાછો નિયમ એવો છે કે 40% માર્ક્સ હોવા જોઈએ પાર્ટ એ પાર્ટ બી બંનેમાં, અને પ્લસ જે વેકેન્સી છે એના 20 ગણા લોકોનું પેપર 2 ચેક થવાનું છે. એટલે આપણે શું એ જગ્યાએ આવી શકીએ છીએ, અને પ્લસ કે પેપર 2માં શું આપણા એટલે સારા માર્ક્સ હશે કે આપણે આગળ જમ્પ કરી દઈએ ફાઇનલ લિસ્ટમાં. પણ જો તમે એક બે માર્ક્સ માટે, એક બે જ એનાથી વધારે નહીં, એક બે માર્ક્સ માટે તમે જો રહી જતા હો તો 500 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા જેવું ખરું. હવે કદાચ એ 500 રૂપિયા તમે આપો અને તમને એક બે માર્ક્સ એડ થઈ જાય અને આપણે એ લિસ્ટમાં આવી જઈએ જે લોકો એલિજિબલ છે કે જેનું પેપર 2 ચેક થશે, તો પછી આપણી લાઈફ આગળ બદલાઈ જાય. એટલે તમને જો એક બે માર્ક્સનો જ ખેલ લાગતો હોય તો જ ભરજો, બાકી બહુ અઘરું છે. 500 રૂપિયા વેડફવાની કોઈ જરૂર નથી. કંઈક સારી હોટલમાં જઈને ખાતા હો, ભલે માર્ક્સ ઓછા હોય કે આપણે લિસ્ટમાં નામ ના આવે, પણ જલસા તો કરવાના જ જીવનમાં. તો એનો કોઈ ઉપયોગ સારી જગ્યાએ કરો. બાકી પોલીસ ભરતી બોર્ડ જોડે પૈસા ઘણા છે, આપણે 500 રૂપિયા ફાળો આપવાની કોઈ જરૂર નથી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવી નિયમોની જાણકારી માટે સબસ્ક્રાઇબ કરતા રહો ભાઈ. મળીએ.